ફાઇનલી આપણે બ્લેક હીરો ની નંબર પ્લેટ આવી ગઈ. કાળા દિબંગ વાદળા થયા પણ વરસાદ નો એક સાટો ના આવ્યો. વેલા હવારના પોરનો સુખનો સૂરજ જોજો મારા બાપાને ઘરે. મોર્નિંગ ઇઝ ગુડ ને જય દ્વારકાધીશ. અટાણા થાય ને દાંતણ ને ઉલિયું લઈને મંડી પડીએ. પછી હું ધીરે ધીરે ચાલતો દાંતણ કરવાની કોશિશ કરવા લાગ્યો. દોત મારા ફાઇનલી ચમકી ગયા. હવે છે ને બ્લેક હીરો ને ચાલો થોડો નવડાઈ દઈએ. કાળા હીરા ને બારો કાઢે ટણા. જય માતાજી મિત્રો, તમને લોકો લાગતું હશે કે આ 2 રૂપિયાની શેમ્પુ ની પડી લઈને હું માથું ધોવાનો છું. ના આનાથી આપણે બાઇક ધોવાનું. ફાઇનલી પ્રોગ્રામ બંને એટીકેટી મુરતિયા દેવો તૈયાર છો. બાઇકે કાળો મોય કાળો, પણ ગરમી બહુ હતી ને એટલા માટે ધોળું પહેરી લીધું. પછી તો હું એટીકેટી વિશ્રામ કરવા લાગ્યો તો ગામમાંથી ઓર્ડર આવી ગયો કે ભાઈ તમારા બાઇક ની નંબર પ્લેટ ફાઇનલી આવી ગઈ. ગામવાળા ઘરે ગયો ને રહસ્યમય સાધન સામગ્રી લઈને પોકી ગયો દુકાને. મળી ગઈ ફાઇનલી આપણી નંબર પ્લેટ. સફરજન ધોઈ લો. નંબર પ્લેટ કઈ આવી છે તમને કહી દઉં. આપણી નંબર પ્લેટ આવી છે 68 82. ના ધોઈ એ લોકોને કહું છું કે ધોઈ લીધો. અનબોક્સિંગ કરી વાળી ફાઇનલી ખસકાઈ મળ્યા દુકાન બાજુ. દુકને પોકતા મને શું જોવા મળે છે. મારો રિટેલ ભાઈબંધ ફાઇનલી માણસની રીતે ધંધો કરવા લાગ્યો. અને મારો રિટેલ ભાઈબંધ મણ ની ફેંકતે ત્યાં તો હે ગીરીનો હવજ જોવા મળ્યો ભાઈ. હા હવે થોડો ભીજેલો હોય એવું કેમ લાગ્યું મને. પ્રોગ્રામ ડન ને ઇટ્સ ટાઈમ ટુ ભાટીન મળીને આવી જાય સીધા ઘરે. અને ઇટ્સ ટાઈમ ટુ ખસકાને કા શૂટ કરવા હતા. કાળા દિબંગ વાદળા થયા પણ હા વરસાદનો એક સાટો ના આવ્યો. ફાઇનલી લોકેશને પોકી ગયા. કોથળો ભરીને બાવો ફેલાઈ કે વરસાદનો એકાદું સબસબિયું થશે પણ આરામ એક સાટો ના આવ્યો. સફરજનની ચપટી કરીને આવી ગયો ઘરે ફોલો કરી વાળતો. વરસાદે તો હે ને બાકાજી બોલાઈ નાખી.